જૂના તાવા એક તાવો લઈને તારા માથે આમ ખાલી ઊંધો તાવો ઢાંકી દે અને સલીમ તને એકને નહીં પણ આખા સુરેન્દ્રનગરની રયત આવે અને મારા તાવા હેઠે તને દેખાવા દઉં તો તું તારી મેં સાહેબ મારી મેલડીએ એક મોમેડિયન ને વચન આપી દીધું બાપ સલીમ એ તને એમ થાય કે તારી પાછળ કોઈ લેણિયા પડ્યા છે મારા સમસાનમાં આવીને બસ ખાલી મારો એક ઊંધો તાવો જેમ મોમેડિયનનો ટોપી ઓઠે ને એમ ખાલી એક તાવાનો ઓઠી જાય છે તાવાનો ઓઠી જા અને તારા લેણિયા આખી રાત કદાચ સમસાનમાં આટા મારે જો કોઈને નજરે થવા દઉં તું મેલડી નહીં એ સાહેબ વાત બહુ મોટી છે પણ આપણી પાસે સમય નથી ભૂવા ધોણે છે વાત બહુ મોટી છે પણ વાત ઈ કરું સાહેબ એ જેની એકની એક દીકરી હતી બે દીકરા હતા સાહેબ દીકરીની હગાઈ થઈ ગઈ હતી અને જ્યારે એના લગ્ન લેવાનો સમય આવ્યો ને અને એ સલીમને પેરેલિસ થઈ ગયો છે રાજુભાઈ પેરેલિસ થઈ ગયો અડધું અંગ ખોટું પડી ગયું એ ટીબી હોસ્પિટલ અત્યારે સુરેન્દ્રનગરનું સિયુસા બધી હોસ્પિટલમાં લઈ ગયા પણ ડોક્ટરે એવું કીધું ભાઈ હવે આમાં ખોટા રૂપિયાનો ખર્ચો આ સારું થાય એમ નથી સ્નાયુ બધી હુકાઈ ગઈ છે બંધ થઈ ગઈ છે સલીમે પોતાના દીકરાને પોતાની પત્નીને એટલું કીધું કે મારી દીકરીને એકવાર આને નિકાહ પડાવી દો હું જોતો જાઉં પછી ભલે મરી જાઓ આહા દીકરીના તત્કાલ લગ્ન લીધા સાહેબ દીકરીની જાન આવવાને 2 દિવસની વાર હતી ને સાહેબ અને સલીમને યમના તેડા આવ્યા હો સાહેબ હા અલ્લાહના ફરિશ્તા જેને મોમેડિયનને લેવા માટે આવ્યા ને સાહેબ નજરે મોત આમ દેખાણું એ અડધું અંગ ખોટું છે પણ એક હાથેથી ઈશારો કરી પોતાના બાળ બચ્ચા પરિવારને બધાને બૈરા છોકરાને બાજુમાં લાવી અને સલીમે પોતાના બાળકોને કાનમાં છોકરાને એટલું કીધું મારી એક ઈચ્છા પૂરી કરશો બાપુ કઈ ઈચ્છા છે હવે 2 દી પછી તો બેનની જાન આવવાની છે હવે બીજી ઈચ્છા શું છે હું રહીશ નહીં આજનો જો દી કદાચ ઉગે તો મારા માટે ભલે નહીતર હું નહીં રહી શકું ત્યારે પોતાના 2 દીકરાએ માથે હાથ મેકીને એટલું કીધું તમારી ઈચ્છા શું છે શેલી મારા અહીંથી ખાટલાને ઉપાડીને એકવાર મારી મેલડી પાસે મને લઈ જાય છે જોજો સાહેબ મોમેન્ટિન નો દીકરો એને ભરોહો કેવડો એ મારી છેલ્લી એક ઈચ્છા છે હવે કદાચ દીકરીના લગ્ન હું જોઈએ કોક ન જોઈએ એની મને પરવા નથી એકવાર મને મારી મેલડી દેખાડી દો અને પછી કદાચ મારી મેલડીના એ સામે મારો જીવ વયો જાય ને મારી મેલડી છે ને મારી માં છે એના ચરણમાં મને મારી જન્નત મળી જાય અને સાહેબ છોકરા લઈ ગયા રાજુભાઈ એ રાતે 10 વાગે છોકરાએ ખાટલો ની આ મેલડી સામે એમ નીચે ઉતાર્યો ત્યારે સલીમ એટલું બોલ્યો કે આજની રાત બનાવી હવે રહેવા દેશો મને મેકીને તમે વ્યા જાઓ એ સાહેબ પોતાના બાપની ઈચ્છા પૂરી કરવા માટે 2 દીકરા
બાપનું અડધું અંગ ખોટું છે છતાં મેલડીના ભરોહે મેકીને બે છોકરા શમશાનમાંથી નીકળી ગયા. વાતની મજા આવે છે સાહેબ.